કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરેલું હતું. ચેપ્ટર નંબર 3 શું હતું? યામ ભૂમિતિ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં યામ સમતલ કેને કહેવાય તે સમજી ગયા. યામ સમતલ બે અક્ષો દ્વારા રચાતા સમતલને આપણે શું કહેતા હતા? યામ સમતલ. અહીંયા તમને એક્સ અક્ષ અને વાય અક્ષ આપેલી હોય અને આ બંને અક્ષો એકબીજાને કેવી રીતે હોય? કાટખૂણે હોય. જે સમક્ષિતિજ રેખા હોય તેને એક્સ અક્ષ કહેવાય અને જે તેને શિરોલંબ રેખા હોય તેને વાય અક્ષ કહેવાય. તેના દ્વારા જે 4 ભાગ બનતા હતા તેને આપણે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ અને તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ કહેતા હતા. અને કોઈ પણ બિંદુ આપેલું હોય તો તે બિંદુ હંમેશા ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં આપેલું હોય. તેમાં પહેલો ઘટક જે હોય તેને કહેવાય એક્સયામ એટલે કે કોટી, બીજો ઘટક હોય તેને કહેવાય વાયયામ એટલે કે ભુજ. કોઈપણ બિંદુનું સ્થાન યામ સમતલમાં કઈ જગ્યાએ છે તે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા. તે કઈ રીતે દર્શાવવું તે. આજે આપણે સ્વાધ્યાય 3.1 સ્ટાર્ટ કરવાના છીએ. તો સ્વાધ્યાય 3.1માં પહેલો જ પ્રશ્ન આપણને આપેલો છે કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો. મતલબ કે તમારા ઘરે એક અભ્યાસ માટે એક ટેબલ છે. ધારો કે આપણે અહીંયા પહેલાં એક ટેબલ બનાવી દઈએ. ધારો કે તમારી ઘરે એક અભ્યાસ કરવા માટે એક ટેબલ છે. હવે ટેબલ પર એક ટેબલ લેમ્પ પડેલો છે, બરાબર. તો હવે ટેબલ લેમ્પ છે, સપોઝ માની લઈએ કે તે આ જગ્યા પર છે, બરાબર. તે જગ્યા નામ આપી દઈએ આપણે પી. તો હવે જે ટેબલ પર અહીંયા ટેબલ લેમ્પ પડેલો છે તેનું સ્થાન તમારે કોઈ બીજી વ્યક્તિને સમજાવવાનું છે કે કઈ જગ્યાએ છે. તો એકદમ સિમ્પલ. તો અહીંયા જે ટેબલની જે ધાર છે, એક આ ધાર અને એક આ ધાર, તેને આપણે શું કરી દઈએ? બંને અક્ષોના સ્વરૂપમાં લઈ લઈએ. તો ધારો કે અહીંયા જે ધાર છે આ, તેને આપણે કહી દઈએ એક્સ અક્ષ. ઓકે. અને અહીંયા જે બીજી ધાર તમને મળે છે તેને આપણે કહી દઈએ વાય અક્ષ. ઓકે. તો અહીંયા જે બિંદુ મળશે તે શું થશે? ઉગમ બિંદુ થશે. કારણ કે તમે તેને આવી રીતે લંબાવશો તો તે તમને શું મળશે? ઉગમ બિંદુ ઓ. આપણે આને કહી દઈએ વાય ડેશ, આને કહી દઈએ એક્સ ડેશ. તો અહીંયા જે તમારું આ ટેબલ છે, બરાબર. હવે આ ટેબલ પર ટેબલ લેમ્પનું જે સ્થાન છે તે તમારે દર્શાવવાનું છે. તો આપણે શું કરીએ કે પહેલાં અહીંયા જે ટેબલ લેમ્પ પડેલો છે ત્યાંથી આપણે એક્સ અક્ષનું અંતર મેળવી લઈએ અને વાય અક્ષનું અંતર મેળવી લઈએ. તો ધારો કે આ અંતર આપણે મેળવીએ, બરાબર. આ લંબ અંતર આપણે મેળવીએ તો ધારો કે તે મળે છે આપણને 4 એકમ, બરાબર. અથવા તો એક કામ કરીએ, આપણે તેને લઈ લઈએ વાય એકમ, બરાબર. હવે આપેલ બિંદુથી, મતલબ કે ટેબલ લેમ્પ જ્યાં પડેલો છે તે સ્થાનથી હવે વાય અક્ષનું અંતર મેળવી લઈએ. તો આ લંબ અંતર આપણે મેળવીશું. ધારો કે તે મળે છે આપણને એક્સ એકમ. ઓકે. તો અહીંયા જે ટેબલ લેમ્પ છે પી બિંદુ પર, તો તેના યામ શું થશે? એક્સ અને વાય. ઓકે. તો કોઈપણ વ્યક્તિને જો તમારે તમારા ટેબલ પર રહેલા ટેબલ લેમ્પનું સ્થાન જો દર્શાવવું હોય તો તમે તેને કહી શકો કે તે એક્સ અક્ષથી વાય એકમ દૂર છે અને વાય અક્ષથી એક્સ એકમ દૂર છે, બરાબર. તો તમે કોઈપણ વ્યક્તિને તમે ટેબલ લેમ્પનું સ્થાન આવી રીતે દર્શાવી શકો. તો અહીંયા જે આન્સર છે તે તમારા શબ્દોમાં લખી દેજો. ઓકે. ચાલો હવે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું આપેલો છે કે શેરીનો નકશો, બરાબર. આપણે શેરીના નકશા જોયા હશે. તો શેરીના નકશાની અહીંયા વાત થઈ રહી છે કે એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે, બરાબર. બે મુખ્ય રસ્તાઓ છે તે એકબીજાને તેના કેન્દ્ર આગળ છેદે છે.
તો આપણે ધારો કે પહેલાં બે રસ્તા બનાવી લઈએ. ધારો કે એક રસ્તો છે આ, બરાબર. હવે બીજો રસ્તો ધારો કે લઈએ, આ એક જ મિનિટ, અને આ બીજો રસ્તો છે, બરાબર. તે એકબીજાને છેદે છે. તો અહીંયા આપણે છેદ બિંદુ બનાવી દઈએ. આ બે મુખ્ય રસ્તાઓ છે, તો રસ્તાના નામ આપણે આપી દઈએ. આ પહેલો, બીજો, અહીંયા આપણે પહેલો રસ્તો લખી દઈએ. ઓકે, અહીંયા આપણે બીજો રસ્તો લખી દઈએ. આ બંને રસ્તા એકબીજાને છેદે છે, તો તે બિંદુ છે આ, બરાબર. ચાલો હવે ક્વેશ્ચન આગળ વાંચીએ. હવે આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે. આપણે કામ કરીએ, અહીંયા જે રસ્તાઓ છે તેને દિશાઓ આપી દઈએ. તો ધારો કે આપણે આ દિશા લઈએ, ઉત્તર દિશા, બરાબર. તો આ થશે દક્ષિણ દિશા. તો આ પૂર્વ અને આ પશ્ચિમ, એક જ મિનિટ, પશ્ચિમ, બરાબર. જ્યાં બે મુખ્ય રસ્તાઓ હતા તે બંને એકબીજાને છેદતા હતા અને આપણે તેને દિશાઓ પણ આપી દીધી. આગળ ક્વેશ્ચન વાંચીએ. હવે શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતર છે અને પરસ્પર 200 મીટર દૂર છે. દરેક દિશામાં 5-5 શેરીઓ છે અને 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર માપ લઈ. અહીં તમને શું કીધું છે કે બંને દિશામાં 5-5 શેરીઓ છે, 200-200 મીટર દૂર. પરંતુ અહીંયા આપણને 200 સેન્ટીમીટર બરાબર શું લેવા કીધું, 200 મીટર બરાબર શું લેવા કીધું છે, 1 સેન્ટીમીટર. તો આપણે અહીં સ્કેલ માપ લખી દઈએ. સ્કેલ માપ શું થશે, 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર. ઓકે, તો બંને દિશામાં આપણે શું કરીએ, 5-5 શેરીઓ બનાવી દઈએ અને 5-5 શેરીઓ કેવી છે, એકબીજાને સમાંતર. તો પહેલાં આપણે શેરીઓ બનાવી દઈએ. પહેલાં આપણે પૂર્વ પશ્ચિમ દિશામાં 5 શેરીઓ બનાવી દઈએ સમાન અંતર લઈને. ચાલો, એક શેરી થઈ ગઈ. હવે બીજી શેરી બનાવીએ. એવી રીતે કેટલી શેરીઓ છે, 5 શેરીઓ છે, 4 અને 5. હવે આ 5-5 શેરીઓ છે તે સમાન અંતરે છે, એટલે શું કરીશું, આપણે તેને વ્યવસ્થિત ગોઠવી દઈએ. પહેલાં તો જો અહીંયા હું સ્કેલનો યુઝ નથી કરતો, તમારે ઘરે તમે જ્યારે કરતા હોય ત્યારે તમારે શું કરવાનું છે, સ્કેલનો યુઝ કરવાનો છે અને તેને વ્યવસ્થિત બનાવવાની છે. મતલબ કે અહીંયા બે શેરીઓ વચ્ચેનું અંતર કેટલું રાખવાનું છે, 1 સેન્ટીમીટર. ઓકે, તો 1 સેન્ટીમીટરનો ઉપયોગ કરીને તમારે આ શેરીઓ બનાવવાની છે. ચાલો આપણે પહેલાં બનાવી દઈએ આ શેરીઓ વ્યવસ્થિત બધી. શેરીઓ અહીંથી ચાલુ થાય છે ને રસ્તા ઉપરથી, એટલે આપણે આ અહીંયાથી જોઈન્ટ કરી દઈએ. આપણે પૂર્વ પશ્ચિમ દિશામાં 5 શેરીઓ બનાવી દઈએ અને પછી ઉત્તર દક્ષિણ દિશામાં 5 શેરીઓ બનાવી દઈશું. બરાબર. ચાલો, આ 5 શેરીઓ થઈ ગઈ. હવે આપણે ઉત્તર દક્ષિણ દિશામાં 5 શેરીઓ બનાવવાની છે, તો આપણે તો કોઈ બીજા રંગથી બનાવીએ. ઓકે, સમાન માપ લઈને કરવાનું છે અને માપ કેટલું લેવાનું છે, 1 સેન્ટીમીટર.
કેમ કે શેરીઓ એકબીજાથી કેટલી દૂર છે? 200 મીટર દૂર છે. 200 મીટર બરાબર આપણે શું લીધેલું છે? 1 સેન્ટીમીટર. અહીંયા જે સાઈડમાં જે લખેલું છે તેને શું કહેવાય? સ્કેલ માપ. તમે કોઈ પણ ગ્રાફ બનાવતા હોય ત્યારે તમારે શું કરવું પડે? પહેલાં સ્કેલ માપ લેવો પડે. સ્કેલ માપ આપણે લઈએ અને પછી જ આપણે ગ્રાફ બનાવીશું. ઓકે, ચલો. ચાલો, તો આ 5 શેરીઓ આપણે ઉત્તર દક્ષિણ દિશામાં બનાવી દીધી. હવે આપણે શેરીઓના નંબર આપી દઈએ. આ શેરી નંબર 1, એક જ મિનિટ. શેરી નંબર 1, આ શેરી નંબર 2, આ શેરી નંબર 3, આ 4 અને આ 5. તેવી જ રીતે અહીંયા પણ નામ આપી દઈએ આપણે. આ થશે શેરી નંબર 1, શેરી નંબર 2, શેરી નંબર 3, શેરી નંબર 4 અને શેરી નંબર 5. બરાબર? તો આ 5 શેરીઓ આપણે બનાવી દીધી. હવે ક્વેશ્ચન આગળ આપણે વાંચીએ. ઓકે, ચલો. શેરી બની ગઈ છે. અહીંથી જોઈએ હવે કે દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો બીજી શેરી, ધ્યાનથી સમજો, જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને છેદતી શેરી 2, 5 કહીશું. બરાબર? તો આ 2, 5 ક્યાં આવશે તે સમજીએ. આપણને બીજી શેરી કીધું હતું ને, ઉત્તર દક્ષિણ દિશામાં બીજી શેરી. ઉત્તર દક્ષિણ દિશામાં બીજી શેરી આપણે જોઈએ અને પૂર્વ પશ્ચિમ દિશામાં કેટલામી શેરી? 5મી. ઓકે, તો તે સ્થાન ક્યાં આવશે? આ જગ્યા પર આવશે. બરાબર? તમે જો, આ બીજી શેરી છે અને અહીંયાથી તમે જોશો તો આ 5મી શેરી છે. બરાબર? તો આના યામ આપણે લખીએ, મતલબ શેરી નંબર લખીએ તો શું થશે? આ છેદબિંદુ જે છે તે કઈ 2 શેરીઓના છેદથી મળે છે તે આપણે લખીએ તો શું થશે? 2 અને 5. ઓકે, તો તેવી જ રીતે તમે બધી શેરીઓના જે છેદબિંદુ છે તેને આપણે યામ સ્વરૂપે આવી રીતે લખી શકીએ. તો ધારો કે હવે આ બિંદુની વાત કરતા હોઈએ તો આ બિંદુના છેદબિંદુના યામ શું થશે? 3 અને 4. ઓકે, તેવી જ રીતે જો આપણે આ બિંદુની વાત કરીએ તો તેના યામ શું થશે? 4 અને 3. બરાબર? ઓકે, કેમ કે અહીંયાથી આ ચોથી શેરી છે. બરાબર? અને અહીંયાથી તમે જુઓ તો આ કેટલામી શેરી છે? 3જી. બરાબર? એટલા માટે એના યામ શું થશે? 4, 3. ચલો આગળ જોઈએ. હવે ક્વેશ્ચન આપણને શું પૂછેલા છે? તો ક્વેશ્ચન જે પહેલો આપેલો છે તે જો, કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધન 4, 3 તરીકે થઈ શકે. મતલબ કે કેટલી શેરીઓ એવી છે કે જેનું આપણે નામ નિધન કરીએ તો 4, 3 આવી શકે. બરાબર? તો તમે જોશો કે 4, 3 આવી શકે તેવી ફક્ત આ એક જ બિંદુ થશે. મતલબ કે એક તો આ શેરી અને આ શેરી જ્યાં છેદ છે ત્યાં જ 4 અને 3 લખી શકીએ. કેમ કે બાકીની બધી શેરીઓ છે તેના છેદબિંદુના આપણે પોઈન્ટ એટલે યામ લખીશું તો તે આપણને અલગ મળશે. માટે આપણે કહી શકીએ કે શેરીઓ કે છેદતી શેરીઓ પૈકી એક અને માત્ર એકનું જ આપણે નામાભિધન કરીશું તો આપણને શું મળશે? 4, 3. તેવી જ રીતે આપણે બીજા ક્વેશ્ચનમાં પણ શું થશે? 3, 4 વાળી નામાભિધન કેટલી શેરીનું કરી શકીએ? ફક્ત એક જ. એટલે એક અને એક જ માત્ર
શેરીનું નામાભિધાન શું આવશે? 3, 4, બરાબર. તો આ ક્વેશ્ચન તમને શું સમજાવવા માગે છે તે તમને કહું કે અહીંયા ક્વેશ્ચન તમને એવું સમજાવવા માગે છે કે યામ સમતલની અંદર કોઈ પણ એક બિંદુ આપણે લઈએ તો તે બિંદુના યામ જે હશે તે કોઈ બીજા બિંદુના યામ ક્યારેય શક્ય નહીં હોય. મતલબ કે કોઈ પણ બિંદુ જે હશે, ધારો કે હું તમને એ સમજાવું, એક જ મિનિટ, આને કહીએ એક્સ અક્ષ અને કહીએ વાય અક્ષ. ઓકે, તો સપોઝ માની લે કે આ બિંદુ છે, બરાબર. તો એ બિંદુ ધારો કે 3, 3, મતલબ કે 1, 2, 3, 1, 2 અને 3, બરાબર. તેવી જ રીતે 4, 5, 6, 4 અને 5 આમ લખી દો. મતલબ કે યામ સમતલની અંદર આ ફક્ત એક જ એવી જગ્યા હશે, બરાબર, કે જેના યામ 3 અને 3 હશે. બાકી કોઈ પણ બિંદુ તમે લેશો, મતલબ ધારો કે અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ બિંદુ લેશો તેના યામ ક્યારે પણ 3 અને 3 નહીં હોય. ફક્ત આ જે બિંદુ છે તેના જ યામ 3 અને 3 શક્ય છે, બરાબર. મતલબ કે યામ સમતલની અંદર રહેલું પ્રત્યેક બિંદુના યામ કેવા હોય? ચોક્કસ હોય, ફિક્સ હોય, બરાબર છે. તો અહીંયા પણ તમને એ જ વસ્તુ સમજાવતા હતા કે છેદ બિંદુ, મતલબ જે શેરીઓ જ્યાં એકબીજાને છેદે છે તેના જે યામ મળશે તે હંમેશા ફિક્સ હશે. મતલબ તેમાં એક શેરીના યામ નામાભિધાન તમે કરશો તમે, બરાબર, કે છેદબિંદુ અહીંયા 2, 5 છે, તો 2, 5 વાળી બે શેરીઓ છે તે હશે તેવું આ એક જ બિંદુ હશે. તમને કોઈ બીજું બિંદુ ક્યારેય મળશે નહીં. મતલબ આપણે જ્યારે નામકરણ કરીશું બે શેરીઓના છેદબિંદુનું, તે બધી જ શેરીઓના છેદબિંદુનું નામકરણ અલગ અલગ હશે. મતલબ અહીંયા 4, 3 છે, અહીંયા 3, 4 છે, અહીંયા 2, 5 છે. હવે સપોઝ આ બિંદુ લઈએ તો તેના શું થશે? 2, 3. ઓકે, સપોઝ આ બિંદુ લઈએ તો શું થશે? 4, 1, બરાબર. તમે પ્રત્યેક બિંદુના તમે યામ જોશો તો તે પ્રત્યેક બિંદુના યામ કેવા હશે? અલગ અલગ હશે. ઓકે, ચલો હવે આપણે અહીંયા સ્વાધ્યાય જે આપણે 3.1 સ્ટાર્ટ કરેલું હતું તેમાં 2 જ ક્વેશ્ચન હતા, તો અહીંયા તે કમ્પ્લીટ થઈ ગયા. મતલબ અહીંયા જે પહેલો ક્વેશ્ચન જે હતો તેનો અને બીજા ક્વેશ્ચનનો જવાબ શું આવશે કે એક અને માત્ર એકનું જ તમે નામાભિધાન કરી શકો. મતલબ કે અહીંયા જે 4, 3 છે તેવું નામાભિધાનવાળું એક જ બિંદુ તમને મળશે, એક અને માત્ર એક. તેવી જ રીતે અહીંયા 3, 4 વાળું એક જ નામાભિધાન તમને મળશે, તમને બીજું કોઈ બિંદુ મળશે નહીં. ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. આકૃતિ જુઓ અને નીચેના વિધાનો પૂર્ણ કરો, બરાબર. અહીંયા તમને નીચે એક આકૃતિ આપેલી છે, આકૃતિની અંદર તમને ગ્રાફ આપેલો છે, બરાબર. અહીંયા જે ગ્રાફ છે તેનો ઉપયોગ કરીને, મતલબ ગ્રાફને જોઈને તમારે નીચેના જે ક્વેશ્ચન છે અહીંયા તેને પૂર્ણ કરવાના છે. અને જે ખાલી જગ્યાઓ આપેલી છે તે તમારે પૂર્ણ કરવાની છે, બરાબર. ચાલો તો પહેલો ક્વેશ્ચન જોઈએ કે બિંદુ બીના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો કોટી કેને કહેવાય? એક્સ યામને, અને ભુજ કેને કહેવાય? વાય યામને. તો આપણે કયા બિંદુના એક્સ અને વાય યામ લખવાના છે? બી બિંદુના. તો આપણે અહીંયા જોઈએ તો બી બિંદુ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે, આ બી બિંદુ છે. તો બી બિંદુનો એક્સ યામ શું થશે? 4 અને વાય યામ શું થશે? 3. ઓકે, મતલબ કે કોટી થશે 4 અને ભુજ થશે 3. તો અહીં લખી દઈએ આપણે. ઓકે, 4 અને 3. તો અહીંયા શું આવશે? પહેલામાં કોટી છે 4 અને 3. ઓકે, આથી બિંદુ બીના યામ શું થશે? 4, 3, બરાબર. તો અહીં જે આપણને પહેલો ક્વેશ્ચન આપેલો હતો, બિંદુ બીના કોટી અને ભુજ આપણે શોધવાના હતા અને બિંદુ બીના યામ લખવાના હતા. તો આપણને બિંદુ બીના યામ મળી ગયા. ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ કે બિંદુ એમના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો હવે બિંદુ એમના આપણે એક્સ યામ અને વાય યામ લેવાના છે. તો બિંદુ એમ ક્યાં છે? અહીંયા છે. તો તેના એક્સ યામ શું થશે? -3 અને વાય યામ શું થશે? 4. ઓકે, તો અહીં લખી દઈએ
एक्स याम थशे -3, वाय याम थशे 4। ओके, समझ पड़े छे? बराबर। एम बिंदुना याम आपणने मळी गया, तो शुं थशे -3 અને 4। चलो बीजो क्वेश्चन थई गयो। त्रीजो क्वेश्चन जोईए। बिंदु एलना एक्स याम અને વાય યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો બિંદુ એલ ક્યાં છે? તમને અહીંયા છે। તો બિંદુ એલના યામ શું થશે? -5 અને -4। સમજ પડે છે? બરાબર। તો બિંદુ એલનો એક્સ યામ થશે -5, ઓકે, અને વાય યામ થશે -4। તો બિંદુના યામ શું થશે? -5 અને -4। ઓકે, ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે બિંદુ એસના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો એસના આપણે લખીએ તો એસ બિંદુ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે, તો તેના યામ શું થશે? 3 અને -4। એક્સ યામ થશે 3 અને વાય યામ થશે -4, એટલે કંઈ લખી દઈએ 3 અને -4, તો યામ શું થશે? 3 અને -4। ઓકે, અહીંયા જે ઉદાહરણ 1 આપણને આપેલું હતું, બરાબર, તેમાં આપણને કુલ 4 ક્વેશ્ચન પૂછેલા હતા। આપણે આ આકૃતિનો ઉપયોગ કરીને 4 ક્વેશ્ચનના આન્સર આપવાના હતા, તો તે આપણે આપી દીધા। બી બિંદુના યામ થશે 4 3, એમ બિંદુના યામ થશે -3 4, અને એલ બિંદુના યામ થશે -5 4, અને એસ બિંદુના યામ થશે 3 4। ઓકે, ચાલો ઉદાહરણ 2 જોઈએ। ઉદાહરણ 2માં શું કહે છે કે નીચેની આકૃતિમાં અક્ષો પરના બિંદુઓના યામ શોધો। યામ લખવાના છે, બરાબર, પણ આ બધા બિંદુ ક્યાં છે? અક્ષો પર। તો આપણે સમજી ગયા હતા કે કોઈ બિંદુ જો અક્ષ પર હશે, બરાબર, તો તેનો એક યામ શૂન્ય હશે, બરાબર। હવે કયો યામ શૂન્ય હશે તે આપણે આગળ સમજી ગયા હતા કે જો કોઈ બિંદુ વાય અક્ષ પર હશે, બરાબર, તો તેનો એક્સ યામ કેવો હશે? 0। અને જો કોઈ બિંદુ એક્સ અક્ષ પર હશે તો તેનો વાય યામ કેવો હશે? 0। ઓકે, આગળ આપણે શીખી ગયા છીએ। ચાલો, તો આપણે એ નીચે જે બિંદુ આપેલા છે તેના યામ આપણે લખીએ। તો અહીં આકૃતિમાં જ તમને હું લખીને બતાવું। તો પહેલાં આપણે એથી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા જે એ બિંદુ છે તે એક્સ અક્ષ પરનું બિંદુ છે, બરાબર। તો એક્સ અક્ષ પરનું બિંદુ હોય તેનો વાય યામ હંમેશા કેવો હોય? 0। હવે તેનો એક્સ યામ શું થશે? તો જે તે બિંદુ એક્સ અક્ષ પર જે જગ્યાએ હશે, બરાબર, તે શું થશે? તેનો એક્સ યામ। તો તે કઈ જગ્યાએ છે? 4 પર, એટલે અહીંયા આવશે 4। મતલબ બિંદુ એના યામ શું થશે? અહીં લખી દઈએ, બિંદુ એના યામ શું થશે? 4 0। ઓકે, હવે બિંદુ બીના યામ મેળવીએ। તો બિંદુ બી આપણને અહીંયા દેખાઈ રહ્યું છે, તો બિંદુ બીના યામ શું થશે? પહેલાં તો એ જુઓ કે એ બિંદુ જે છે તે વાય અક્ષ પર છે, તો વાય અક્ષ પર હોય તો તેનો એક્સ યામ શું થાય? 0। અને વાય યામ શું થશે? જે જગ્યા પર વાય અક્ષ પર તે બિંદુ હશે તે, તો શું અહીં કઈ જગ્યા પર છે? 3 પર, એટલા માટે તેના યામ શું થશે? 0 અને 3। તો અહીં લખી દઈએ બિંદુ બીના યામ શું થશે? 0 અને 3। ઓકે, તેવી જ રીતે હવે સીના યામ લખીએ। તો સીના યામ શું થશે? -5 અને 0। ઓકે, તમે સમજી શકો કે 0 વાય યામ 0 શા માટે છે? કારણ કે તે બિંદુ એક્સ અક્ષ પર છે। ઓકે, તો અહીં લખી દઈએ બિંદુ સીના યામ શું થશે? -5 અને 0। એક્સ યામ -5 અને વાય યામ 0। હવે ડી બિંદુના યામ લખીએ। તો ડી બિંદુના યામ શું થશે? 0 -4, કારણ કે તે વાય એક્સ પર છે માટે તેનો એક્સ યામ 0 થશે। તો બિંદુ ડીના યામ શું થશે? 0 -4। ઓકે, ચલો હવે બિંદુ
ઈના યામ લખીએ તો ઈ બિંદુ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે, બરાબર. તો પહેલાં તો એ સમજી શકીએ કે તે એક્સ અક્ષ પર છે, માટે તેનો વાય યામ તો 0 જ થશે. હવે એક્સ યામ શું થશે કે એક્સ અક્ષ પર તે બિંદુ જે જગ્યાએ હોય તો તે કઈ જગ્યાએ છે? 2/3 પર, મતલબ અહીંયા થશે 2/3, બરાબર. અહીંયા તમે જુઓ, આ જે એક્સ અક્ષ છે અને વાય અક્ષ જે છે તે એક પ્રકારની સંખ્યા રેખા છે. તો સંખ્યા રેખા પર તો પ્રત્યેક બિંદુ પર કોઈને કોઈ સંખ્યા હોવાની જ, બરાબર. તો એવું નથી કે અહીંયા મેં ફક્ત 1 2 3 લખેલું છે માટે અહીંયા જ સંખ્યાઓ છે, તેની વચ્ચે સંખ્યાઓ નથી, એવું નથી. પ્રત્યેક બિંદુ માટે સંખ્યા રેખા પર કોઈને કોઈ સંખ્યા તો હશે જ, બરાબર. ચાલો, તો બિંદુ ઈના યામ શું થશે? 2/3 અને 0. તો અહીં લખી દઈએ આપણે બિંદુ ઈના યામ 2/3 અને 0. એક્સ યામ થશે 2/3 અને વાય યામ થશે 0. ઓકે. હવે નેક્સ્ટ આપણે જોઈએ સ્વાધ્યાય 3.2. તો અહીંયા આપણે ઉદાહરણમાં 2 જે ક્વેશ્ચન આપેલા હતા ત્યાં કમ્પ્લીટ થઈ ગયા, કારણ કે આપણને અહીંયા શું કીધેલું હતું? ખાલી બિંદુઓના યામ લખવાના હતા આપણે. તો ઉદાહરણ 2 અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2માં પહેલો ક્વેશ્ચન શું આપેલું છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો. તો અહીંયા નીચે જે પ્રશ્નો પૂછેલા છે તેના જવાબ આપણે આપવાના છે, બરાબર. તો પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? તો યામ સમતલમાં જે સમક્ષિતિજ અને શિરોલંબ જે રેખાઓ છે તેના નામ શું હતા? તેના નામ થશે, જે સમક્ષિતિજ છે તેનું નામ થશે એક્સ અક્ષ. અહીં લખી દઈએ. એક કામ કરીએ, નીચે જ લખીએ. ચલો, પહેલાંનો જવાબ લખીએ આપણે. પહેલા ક્વેશ્ચનનો શું જવાબ થશે? સમક્ષિતિજ રેખાનું નામ એક્સ અક્ષ. ઓકે. અને બીજી કઈ રેખા હતી? શિરોલંબ રેખાનું નામ શું થશે? વાય અક્ષ. ઓકે. સમક્ષિતિજ રેખાનું નામ એક્સ અક્ષ અને શિરોલંબ રેખાનું નામ વાય અક્ષ. ચાલો, પહેલો ક્વેશ્ચન થઈ ગયો. બીજો ક્વેશ્ચન જોઈએ કે આ 2 રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? બરાબર. તો આપણે જોઈ ગયા હતા સમક્ષિતિજ રેખા ને આપણે એક્સ અક્ષ કહેતા હતા, શિરોલંબ રેખાને આપણે શું કહેતા હતા? વાય અક્ષ. તેના દ્વારા 4 ભાગ બનતા હતા. તો એ 4 ભાગના નામ શું હતા? પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. અહીં લખી દઈએ. બીજા ક્વેશ્ચનનો જવાબ શું થશે? પ્રથમ ચરણ, પછી દ્વિતીય ચરણ, તૃતીય ચરણ ને શું હતું? ચતુર્થ ચરણ. બરાબર. જે 4 ભાગ બનતા હતા તેના નામ શું હતા? પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. ચાલો, ત્રીજો ક્વેશ્ચન જોઈએ કે આ 2 રેખાઓ જ્યાં છેદે છે તે છેદ બિંદુનું નામ લખો. તો આ બંને રેખાઓ જ્યાં છેદતી હતી તે છેદ બિંદુનું નામ શું હતું? ઉગમ બિંદુ. ઓકે. અને ઉગમ બિંદુના યામ જો આપણે લખવા હોય તો આપણે શું લખી શકીએ?
0 0 અહીંયા ઓ કરેલો છે, ઓ એટલે ઉગમ બિંદુને ઓ વડે દર્શાવાય છે. તો ઉગમ બિંદુના યામ શું થશે? 0 0. અહીં આપણને યામ લખવાનું નથી કીધેલું, ફક્ત શું કીધેલું હતું કે તે છેદ બિંદુનું નામ લખવાનું હતું. તો છેદ બિંદુનું નામ શું થશે? ઉગમ બિંદુ. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આકૃતિ જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ લખો. અહીંયા આપણે આકૃતિ જોતી જવાની છે અને જે ક્વેશ્ચન પૂછેલા છે તેના જવાબ આપણે લખવાના છે. બરાબર? તો પહેલાં આકૃતિ જોઈ લઈએ. હવે અહીં નીચે પહેલો જે ક્વેશ્ચન આપેલો તે જુઓ કે બિંદુ બીના યામ જણાવો. તો બિંદુ જે બી છે તેના યામ શું થશે? તો બી અહીંયા જોઈ લઈએ. તો બિંદુ બીના યામ શું થશે? -5 અને 2. ઓકે, અહીંયા આપણે કામ કરીએ, બધા જ બિંદુના પહેલાં યામ લખી દઈએ, પછી જે નીચેના જે ક્વેશ્ચન છે તેના જવાબ આપણે લખીએ. ઓકે, ચાલો તો પહેલાં બિંદુ બીના યામ લખી દીધા. હવે આપણે બિંદુ એલના યામ લખીએ. તો બિંદુ એલના યામ શું થશે? 0 અને 5. ઓકે, 0 શા માટે? કારણ કે તે વાયએક્સ પરનું બિંદુ છે, અને 5 શા માટે? કારણ કે જ્યારે કોઈ બિંદુ વાયએક્સ પર હોય તો તેનો વાયયામ શું થાય? જે જગ્યા પર વાયએક્સ પર હોય તે. તો અત્યારે ક્યાં છે? 5 પર છે, એટલા માટે તેનો વાયયામ શું થશે? 5. પછી આપણે હવે ડી બિંદુના યામ લખીએ. તો ડી બિંદુના યામ શું થશે? 6 2. એક્સ યામ થશે 6 અને વાયયામ થશે 2. પછી આપણે હવે સી બિંદુના યામ લખીએ. સી બિંદુના યામ શું થશે? 5 અને -5. એક્સ યામ થશે 5 અને વાયયામ થશે -5. ચાલો જી બિંદુના યામ લખી દઈએ. તો શું થશે? 2 -4. ચાલો હવે ઈ બિંદુના યામ લખીએ આપણે. -3 -5. પછી અહીંયા એચ બિંદુના યામ લખીએ. -5 -3. એમ બિંદુના યામ લખીએ આપણે. -3 અને 0. ઓકે, ચાલો બધા જ બિંદુના યામ આપણે લખી દીધા. હવે જે નીચેના ક્વેશ્ચન છે તેના આન્સર આપીએ આપણે કે બિંદુ બીના યામ જણાવો. તો બિંદુ બીના યામ શું થશે? -5 અને 2. તો આપણે લખી શકીએ બી -5 2. બિંદુ બીના યામ થઈ ગયા. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બિંદુ સીના યામ જણાવો. તો સીના યામ શું થશે? 5 અને -5. ઓકે, 5 અને -5. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. -3 -5 દ્વારા રચાતું બિંદુ લખો. -3 -5 -3 -5 તે બિંદુ કયું છે? ઈ. તો આપણો જવાબ શું આવશે? ઈ બિંદુ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 2 -4 દ્વારા રચાતું બિંદુ લખો. 2 -4. તો 2 -4 દ્વારા રચાતું બિંદુ કયું છે? જી. ઓકે, તો અહીંયા આન્સર આપણો શું હશે? જી બિંદુ. ઓકે, ચાલો હવે બિંદુ ડીનો એક્સ યામ જણાવો. તો ડીનો એક્સ યામ, બિંદુ ડીનો એક્સ યામ. તો ડી ક્યાં છે જોઈ લઈએ. તો બિંદુ ડીનો એક્સ યામ શું થશે? 6. અહીં શું થશે? 6. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બિંદુ એચનો વાય યામ. તો એચનો વાય યામ, ચાલો એચનો વાય યામ શોધીએ. તો એચનો વાય યામ શું થશે? -3. અહીં લખી દઈએ હવે -3. ઓકે, પછી બિંદુ એલના યામ જણાવો. તો બિંદુ એલના યામ લખવાના છે. તો બિંદુ એલ કયો છે? તો તેના યામ શું છે? 0 અને 5. એલના યામ 0 અને 5. બરાબર. અથવા તમે ડાયરેક્ટલી આવી રીતે લખી દો. આપણે ઉપર એવી રીતે જ લખેલું છે. ઓકે, ચાલો બિંદુ એમના યામ જણાવો. તો એમના યામ શું થશે? -3 0. -3 0. ઓકે, તો અહીંયા જે આપણે સ્વાધ્યાય
3.2 સ્ટાર્ટ કરેલું હતું તે અહીંયા કમ્પ્લીટ થાય છે. તેની અંદર 2 ક્વેશ્ચન હતા, તે બંને ક્વેશ્ચન આપણે જોઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 3થી સ્ટાર્ટ કરીશું. ઓકે, તો ઉદાહરણ 3માં પણ તમે જો એકદમ સિમ્પલ જ છે. શું કીધું છે કે યામ સમતલમાં બિંદુને દર્શાવવાના છે. જ્યાં તમને બિંદુઓ આપેલા છે તેને યામ સમતલમાં દર્શાવવાના છે. એકદમ સિમ્પલ છે, બરાબર. આગળ તે જ પ્રકારનું ઉદાહરણ 4 આપેલું છે. આ બિંદુઓની જે ક્રમયુક્ત જોડ છે, બરાબર, તેને શું કરવાનું છે? તમારે યામ સમતલમાં દર્શાવવાનું છે. તેવી જ રીતે સ્વાધ્યાય 3.3માં પણ અહીંયા બિંદુઓ જે આપેલા છે તે કઈ જગ્યા પર છે તે ચકાસવાનું છે અને તેને દર્શાવવાના છે. અને આ જે ક્વેશ્ચનમાં પણ આપણે અહીંયા જે ક્રમયુક્ત જોડ છે તેને યામ સમતલમાં દર્શાવવાની છે, બરાબર. તો આ ચેપ્ટરમાં બસ આટલું જ છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર પૂર્ણ થઈ જશે. તો તમે જોયું હશે કે આ ચેપ્ટરની અંદર ફક્ત અને ફક્ત એટલું જ વસ્તુ આપણે શીખવાની છે કે યામ સમતલની અંદર કોઈ બિંદુ આપણે જો દર્શાવવું હોય તો તે કઈ રીતે દર્શાવવું, અને કોઈ બિંદુ જો આપેલું હોય તો તેના યામ કઈ રીતે લખવા. તમે આ ક્વેશ્ચનમાં જુઓ તો આપણે શું કરેલું હતું? અહીંયા જે બિંદુ આપેલા હતા અને તેના યામ આપણે મેળવ્યા હતા, બરાબર. અને એની આગળનો જે આપણે ક્વેશ્ચન જોયો હતો આ વાળો, બરાબર, તેમાં પણ એ જ હતું જો કે બિંદુ આપેલા હતા અને આપણે શું કર્યું હતું? તેના યામ આપણે મેળવ્યા હતા. હવે નેક્સ્ટ લેક્ચરમાં છે ને આપણે જે દાખલાઓ કરીશું તેમાં શું આપેલું હશે? યામ આપેલા હશે, બિંદુ આપેલા હશે અને આપણે શું કરવાનું છે? તેને યામ સમતલમાં દર્શાવવાના છે. એટલા માટે એટલે અહીંયા ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ જશે, બરાબર. હવે આ ચેપ્ટર જે ચેપ્ટર નંબર 3 છે તેમાં તમે ફક્ત બિંદુને યામ સમતલમાં કઈ રીતે દર્શાવવાનો તેનો જ અભ્યાસ કરશો. ચેપ્ટર નંબર 3 તમને જો આવડશે તો જ તમે ચેપ્ટર નંબર 4 સમજી શકશો. કારણ કે ચેપ્ટર નંબર 4માં આપણે શું કરવાનું છે? આ જે બિંદુ આપણે યામ સમતલમાં દર્શાવીએ છીએ તેનો ઉપયોગ કરીને આગળ રેખાઓ બનાવવાની છે, બરાબર. તો આપણને બિંદુને યામ સમતલમાં દર્શાવતા આવડશે તો જ આપણે ચેપ્ટર નંબર 4 સમજી શકશું. એટલે જો તમને હજી પણ કોઈ ડાઉટ હોય, બરાબર, હજી તમને યામ સમતલની અંદર કોઈ બિંદુને દર્શાવતા આવડતું ના હોય, ના સમજ પડતી હોય, તો તમે મને મારો કોન્ટેક કરી શકો, મને તમે મેસેજ કરી શકો, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર જે નેક્સ્ટ લેક્ચરની અંદર જે ચેપ્ટરની અંદર જે બાકીના દાખલા બચેલા છે તે આપણે જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.